Good morning, Mitro. Standard 9, English. Unit 3, Mohan's Veena. ધોરણ 9, અંગ્રેજી. યુનિટ 3, મોહનની વીણા. આજે આપણે આ યુનિટનું ભાષાંતર સમજીએ. Mohan was born in a family of musicians. મોહને એક સંગીતકારોના કુટુંબમાં જન્મ લીધો હતો. Was born. Music was in his blood. સંગીત તેના લોહીમાં હતું. He grew up with musicians. Grew up ઉછેર થયો અથવા તો મોટો થયો. તો તે ક્યાં મોટો થયો હતો? With musicians સંગીતકારો સાથે ઉછેર થયો. તેનો સંગીતકારો સાથે ઉછેર થયો. Like his father તેના પિતાની જેમ and other family members અને અન્ય કુટુંબના સભ્યોની જેમ he was initially trained in vocal music. તેને શરૂઆતમાં ઇનિશિયલી એટલે શરૂઆતમાં વોકલ મ્યુઝિક એટલે કે કંઠીય સંગીતમાં ટ્રેનિંગ આપવામાં આવેલી અથવા તો કંઠીય સંગીતની તાલીમ આપવામાં આવેલી. And then he tried his hand at the violin. અને ત્યારબાદ તેણે વાયોલિન નામના સંગીતના વાજિંત્રમાં હાથ અજમાવ્યો. ટ્રાયનું ભૂતકાળ. When he was about 10 જ્યારે તે 10 વર્ષનો હતો, લગભગ 10 વર્ષનો, about 10, he started liking sitar. ત્યારે તે સિતારને પસંદ કરવા લાગ્યો. He was also trained in it. અને તેને તેમાં પણ તાલીમ મળી. And played it. મિત્રો અહીં played એટલે વગાડવું. And played it for about 3 years. અને તેને એટલે કે સિતારને લગભગ 3 વર્ષ સુધી વગાડ્યું. A German lady came to stay. To stay એટલે રોકાવું, રહેવું. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન લેડી એટલે યુવતી તેમની સાથે રહેવા આવી. કેમ કમનું ભૂતકાળ. મોહનના કુટુંબ સાથે રહેવા આવી અને તે મોહનના પિતા પાસે સંગીત શીખવા આવેલી. It was then, મિત્રો અહીં then એટલે ત્યારે, તે સમયે. It was then that the guitar entered in his life. તે સમયે ગિટાર તેના જીવનમાં આવ્યું. He beginનું ભૂતકાળ. He began his experiments with that beautiful instrument. તેણે તે સુંદર વાદ્ય સાથે અખતરાઓ શરૂ કર્યા અથવા પ્રયોગો શરૂ કર્યા. No other instrument now in my life. હવે મારા જીવનમાં કોઈ પણ બીજું
વાજિંત્ર નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. એટલે હવે મારે ફક્ત ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કીધું અથવા તો મનમાં બોલ્યો. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. એટલે કે ગિટારે તેનો બધો જ સમય લઈ લીધો અથવા તે હંમેશા ગિટારમાં જ રત રહેવા લાગ્યો. ગિટાર, ધ હોલ ડે ગિટાર. ગિટાર અને આખો દિવસ બસ ગિટાર જ. Ours is a family where sitar, vocals and classical violin are practiced. અમારું કુટુંબ એવું છે કે જ્યાં સિતાર, વોકલ્સ એટલે કંઠ્ય સંગીત અને ક્લાસિકલ વાયોલિન શાસ્ત્રીય વાયોલિનની પ્રેક્ટિસ થાય છે, અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India. ગિટાર છે તેમાં આ સિતાર અથવા ગાયન અથવા તો શાસ્ત્રીય વાયોલિન જેવી અસર નથી. અને મોર ઓવર તેનાથી પણ વિશેષ, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા તે ભારતીય વાજિંત્ર નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. કુટુંબના એક સભ્યએ આવું કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તને ખબર છે કે તારા પિતાજી તારા ગિટાર પ્રત્યેના પ્રેમને માન્યતા આપતા નથી અથવા તો તેમને ગમતું નથી. સેડ હિઝ આંટી. તેના કાકી અથવા તો માસીએ આવું, કાકી, માસી અથવા ફઈ ત્રણેય માટે આંટી શબ્દ યુઝ થાય છે. તો આવું તેના આંટીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા તેની મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. લેટ એટલે કંઈ પણ કરવા માટે છૂટ આપવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. શી ડિક્લેર્ડ. તેણીએ આવી જાહેરાત કરી. ડિક્લેર એટલે જાહેરાત કરવી. ડી પ્રત્યે લાગવાથી તે ભૂતકાળ બને છે. Then his father started supporting him. ત્યારબાદ તેના પિતા તેને started supporting એટલે ત્યારબાદ તેના પિતાએ તેને આ બાબત મદદ કરી અથવા તો ટેકો આપ્યો. આ બાબતને ટેકો આપવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ. He was overjoyed and decided to modify these Western instrument. Overjoyed એટલે ખૂબ જ ખુશ થવું. તે ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે પશ્ચિમી વાજિંત્રને મોડિફાઈ કરવાનું નક્કી કર્યું. મોડિફાઈ કરવું એટલે તેમાં કંઈ સુધારા લાવવા.
મિત્રો મોડિફાઈડ બાઇકથી આપ પરિચિત જ હશો, જેમાં એક્સ્ટ્રા એસેસરીઝ લગાવી અને બાઇકનો લુક ચેન્જ કરવામાં આવે છે. ડિસાઇડેડ, નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેને ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે યોગ્ય બનાવવા કોશિશ કરી. Tried. He spent 2 more years with guitar only. તેને આ ગિટાર સાથે બીજા 2 વર્ષ વિતાવ્યા. ફક્ત ગિટાર સાથે જ 2 વર્ષ વિતાવ્યા, એટલે કે બીજા કોઈ વાજિંત્રો અથવા તો ગાયન વગેરે પર સમય નહીં આપતા, ફક્ત ગિટાર પર જ સમય વિતાવ્યો. કેટલો? 2 વર્ષનો. One evening there was a gathering of close family friends. એક સાંજે તેના ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે કે નજીકના કૌટુંબિક મિત્રોનો ગેધરિંગ એટલે કે મેળાવડો હતો. એક સાંજે તેના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. આ નાના એવા મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ અથવા તો ભાણિયાઓએ કે જેઓ પણ પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, એટલે કે વાજિંત્ર વગાડવાના કલાકાર હતા. Played music on their classical instruments. તેઓએ પોતાના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે શાસ્ત્રીય વાજિંત્રો પર સંગીત વગાડ્યું. There was a great appreciation. અને આ બધાનું ખૂબ જ વખાણ થયા, પ્રશંસા થઈ. Mohan too expressed his wish to perform. મોહને પણ expressed એટલે વ્યક્ત કરી his wish to perform તેની રજૂઆત કરવાની ઈચ્છા રજૂ કરી. He played on guitar. તેણે ગિટાર વાજિંત્ર વગાડ્યું. After his performance, તેની રજૂઆત પછી, a relative said, એક સંબંધીએ કહ્યું, you need to work very hard with the new instrument. તારે to work એટલે you need to work નો મતલબ થાય છે તારે વધુ મહેનત કરવી પડશે. વેરી હાર્ડ ખૂબ જ સખત અને વધુ મહેનત કરવી પડશે. વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ નવા વાજિંત્ર સાથે. તારે નવા વાજિંત્ર સાથે ખૂબ જ મહેનત કરવી પડશે. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ સંબંધીઓમાંથી એકે કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર you would have been in competition with your brother and sister. અગર તે સિતાર વગાડ્યું હોત તો તું તારા ભાઈઓ અને બહેનો સાથે હરીફાઈમાં હોતે. મતલબ કે
તારા ભાઈઓ અને બહેનોની કમ્પેરિઝનમાં, તુલનામાં તારું જે પરફોર્મન્સ રજૂઆત છે તે નબળી રહી. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it, but still the instrument needs more. તે તેના પર ઓલરેડી એટલે ઓલરેડી સ્પેન્ટ 2 years on it નો મતલબ થાય છે તે તેના પર 2 વર્ષ ખર્ચી નાખ્યા. બટ સ્ટીલ પરંતુ હજુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર આ વાજિંત્ર વધારે મહેનત માગે છે. એટલે કે તારી જે પ્રેક્ટિસ છે તે હજુ વધારે મહેનત માંગે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ તેની રજૂઆત પછી કોઈએ કહ્યું ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ સિતારનો અવાજ એક વહેતા ઝરણા જેવો છે. ફ્લોઈંગ વહેતા. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ તારા વાજિંત્રમાં તે ઊંડાણ નથી. એટલે કે શાસ્ત્રીય સંગીત અગર વગાડવામાં આવે તો એટલું ઊંડાણ આપી શકતું નથી. તે વાજિંત્રની એક સીમા છે. તે રાગ રાગીણીને બરાબર ન્યાય આપી શકતું નથી. યટ અનધર સેડ વળી કોઈ એક બીજાએ કહ્યું યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ તારો ભાઈ વાયોલિન વગાડે છે તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ અને તું આ વાજિંત્ર સાથે શું કરે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ મોહન હતાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ અને આખી રાત રડતો રહ્યો. હોલ એટલે આખું સમગ્ર રાત રડતો રહ્યો. He had already given 2 years of his life to this instrument. તેણે આ વાજિંત્ર પાછળ તેની જિંદગીના 2 વર્ષ ખર્ચી નાખ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર પરંતુ હૃદયથી હું ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar. મારા માટે બીજું કોઈ વાજિંત્ર બન્યું જ નથી પણ ફક્ત ગિટાર જ બન્યું છે. He thought તેણે વિચાર્યું. This instrument will become my face to the world. મિત્રો આ સુંદર વાક્ય રચના છે. આ વાજિંત્ર દુનિયા માટે ટુ ધ વર્લ્ડ દુનિયા માટે મારો ચહેરો બની રહેશે. એટલે કે હું આ જ વાજિંત્રથી મારી પહેચાન અથવા ઓળખ બનાવીશ. I am going to make it big, very big. I am going to make. મિત્રો am going to ભવિષ્યકાળ દર્શાવે છે કે હું આવું કરીશ. તો હું તેને ખૂબ જ મોટું બનાવીશ. એટલે કે મારી જે રજૂઆત છે તેને ખૂબ જ મોટી મહત્વની બનાવીશ. He was determined. Determined એટલે કૃત નિશ્ચયી બન્યો. This experience took place when Mohan was only 16 years of age. એક્સપિરિયન્સ એટલે અનુભવ. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. પરંતુ એક્સપિરિયન્સ તેનું નામરૂપ છે
અનુભવ. These experience took place when Mohan was only 16 years of age. જ્યારે મોહન 16 વર્ષનો હતો ત્યારે તેને આ અનુભવ થયો. took place બનવા પામ્યો. It was the turning point of his life. તે તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, એટલે કે ત્યારથી તેના જીવને નવી દિશા પકડી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મિત્રો, રિયાઝ એટલે સંગીતની જે પ્રેક્ટિસ કરવામાં આવે તેને રિયાઝ કહેવામાં આવે છે. ડબલ્ડ જેટલી કરતો હતો તેનાથી બમણા પ્રયાસો કરવા લાગ્યો, બમણી મહેનત કરવા લાગ્યો. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને અબાઉટ એટલે લગભગ દરરોજના લગભગ 10 કલાક તે પ્રેક્ટિસ કરવા લાગ્યો, એટલે રિયાઝ કરવા લાગ્યો, સંગીત વગાડવા લાગ્યો ગિટાર પર. He also studied other aspects of the guitar. તેણે ગિટારના અન્ય પાસાઓનો પણ અભ્યાસ કર્યો. એટલે શું કરવાથી તેમાંથી જોઈતા સૂર નીકળી શકે એ જરૂરી ફેરફારો વિશે વિચારવા લાગ્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. મિત્રો, અહીં ઇનકોર્પોરેટ એટલે સામેલ કરવું. ડિસાઇડેડ નક્કી કર્યું. તેણે નક્કી કર્યું શું સામેલ કરવાનું? તો સ્પેશિયાલિટી એટલે ખાસિયત, ટેકનિક અને તેણે બીજા વાજિંત્રોની ખાસિયતો અને ટેકનિકો, એવરી ઇન્સ્ટ્રુમેન્ટ દરેક વાદ્યની ખાસિયતો ગિટારમાં સમાવિષ્ટ કરવાનું નક્કી કર્યું. He wanted to invent. મિત્રો, ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. તેને એક શોધ કરવાનું ઈચ્છા હતી કે જેમાં તેના તંતુવાદ્યમાં સાઉન્ડ અને ટ્યુન, અવાજ અને ટ્યુન, ધૂન વેસ્ટર્ન ગિટારની હોય, પરંતુ ઇન્ડિયન વીણા, ભારતીય વીણાની જેમ વગાડી શકાય તેવી શોધ કરવા તે ઈચ્છતો હતો. Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself. And finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. મિત્રો, વાક્ય થોડું લાંબુ છે, પરંતુ સમજવા પ્રયત્ન કરો. નોટ ઓનલી બટ ઓલ્સો એટલે ફક્ત આટલું જ નહીં, પરંતુ આ પણ, આવું સંયોજક છે, આવા એક સંયોજક છે, જેનો અર્થ આવો કંઈક થાય છે કે ફક્ત આટલું જ નહીં, પરંતુ આ પણ. Not only the sound that my instrument produces is important. એટલે મારું વાદ્ય જે અવાજ અથવા તો ધ્વનિ પ્રોડ્યુસર્સ, જે કઈ ધ્વનિ કાઢે છે
એ જ મહત્વ નથી, પરંતુ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પરંતુ તે મારું વિઝન એટલે કે મારી જે સંગીતની વિઝન એટલે દ્રષ્ટિ છે અથવા તો મારો જે અપ્રોચ છે તે એમાં ઝળકવો જોઈએ. what I want to say through the instrument, મારે જે કંઈ તેમાં બતાવવું હોય અથવા તો વગાડવું હોય તે તેમાંથી સંભળાવવું જોઈએ. he said to himself, તેણે તેની જાતને કહ્યું. and finally with untiring efforts, મિત્રો અહીં finally, initially એટલે શરૂઆતમાં અને finally એટલે આખરે. he said to himself, and finally with untiring efforts, untiring થાક્યા વગરના પ્રયાસો વડે, and understanding of ragas, અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ, રાગોની જે સમજ છે, he created the wonderful મોહન વીણા, તેના વડે તેણે અદ્ભુત મોહન વીણા બનાવી, created. Today the whole world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. આજે આખું વિશ્વ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ અને ગ્રામી એવોર્ડના એટલે કે ગ્રામી નામનું જે સંગીતનું સૌથી મોટું પારિતોષિક ગણાય છે તેનો વિજેતા તરીકે આખું જગત આજે મોહનને ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993માં મોહને એવોર્ડ સેરેમની એટલે કે તેને જ્યારે એવોર્ડ આપવામાં આવ્યો, પારિતોષિક આપવામાં આવ્યું ત્યારની સેરેમની એ આપવાની જે સમારંભ યોજવામાં આવ્યો તેમાં મોહન આવું કંઈક બોલે છે. I just followed my heart's passion, મેં ફક્ત મારા હૃદયની ઈચ્છાને અનુસરી, and here I am, અને આ રહ્યો હું, એટલે કે મેં જે નક્કી કર્યું હતું ત્યાં હું પહોંચ્યો. ગિટાર વડે મિત્રો ગિટારમાં ફેરફાર કરી અને વીણા જેવા સૂર ગિટારમાંથી કાઢવાનું ભગીરથ કાર્ય મોહને કર્યું. મિત્રો આ છે આ પાઠનું ભાષાંતર. ફરી સમજવા પ્રયત્ન કરશો. બ્લુ અક્ષરમાં આપણી ગ્લોસરી છે, ઉપર ગ્રીન હાઇલાઇટ કરેલું છે તે સંયોજક નોટ ઓનલી બટ ઓલ્સો છે, અને લાલ અક્ષરમાં ગ્રેમેટિકલ જે કોઈ બાબતો છે તે લાલ અક્ષરમાં આપવામાં આવેલી છે. ધ્યાનથી સાંભળો, સમજવા પ્રયત્ન કરો. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.